હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ સાઉન્ડ બાય ચેતન ચોડ યુટ્યુબ ચેનલ. મિત્રો, ગ્રામરના ટોપિકમાં આપણે અત્યારે શીખી રહ્યા છીએ લેંગ્વેજ ફંક્શન. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ધોરણ 11-12માં ખાસ, ધોરણ 12ની અંદર પછી સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લેંગ્વેજ ફંક્શન ખાસ 12 માર્ક્સના પૂછાય છે. એટલું જ નહીં, ધોરણ 9 અને 10 એમાં પણ લેંગ્વેજ ફંક્શન પૂછાય છે, એમાં 9 માર્ક્સના પૂછાય છે. એટલે લેંગ્વેજ ફંક્શન વેરી ઇમ્પોર્ટન્ટ છે ટોપિક. એમાં ઘણા બધા લેંગ્વેજ ફંક્શન આપણે જોઈ ગયા છે. અત્યારે આપણે શીખવા જઈએ છીએ એક્સપ્રેસિંગ અથવા શોઈંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ. બેમાંથી કોઈ પણ એક રીતે તમને પૂછી શકે એક્ઝામની અંદર. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, બંનેનો મિનિંગ એક જ થાય. મિત્રો, આમ તો હેબિટ એકનો મતલબ થાય ટેવ, HABIT. હેબિટ એટલે થાય ટેવ, પાસ્ટ એટલે ભૂતકાળ. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે ભૂતકાળની કોઈ ટેવ દર્શાવવી હોય તો તે દર્શાવવા માટે ખાસ યુઝ થાય છે યુઝ ટુ. કીવર્ડ એક જ છે, યુઝ ટુ. એટલે એક્ઝામમાં તમને યુઝ ટુ વાળું સેન્ટેન્સ દેખાય અને પરફેક્ટ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન જો હોય આપણી, તો આપણે કહી શકીએ કે હેબિચ્યુઅલ પાસ્ટ છે અથવા ખાસ કરીને હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એવું દર્શાવે. ઓકે, વર્તમાનમાં કોઈ ટેવ દર્શાવી હોય મિત્રો તો જનરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય, સાદો વર્તમાનકાળ, બરાબર. અને સાદો વર્તમાનકાળ તમે સારી રીતે જાણો છો. જેમ કે માનો કે આપણને સવારે મોર્નિંગમાં 6 વાગે ઉઠવાની ટેવ હોય, અત્યારે આપણે ઉઠતા જ હોઈએ, બરાબર. તો આપણે શું કહીએ? આઈ ગેટ અપ અર્લી એટ 6 AM. આઈ ગેટ અપ કરતાં પછી સીધું V1 ક્રિયાપદનું મૂળરૂપ. આઈ ગેટ અપ અર્લી એટ 6 AM. હું સવારે વહેલો 6 વાગે ઉઠું છું. સવારે મોર્નિંગમાં તમને ચા કોફી પીવાની ટેવ હોય તો તમે શું કહો? આઈ ડ્રિંક અ કપ ઓફ ટી ઇન ધ મોર્નિંગ. હું સવારે 1 કપ ચા પીઉં છું. તો એ પણ એક હેબિટ જ છે. કોઈ પણ ક્રિયા દરરોજ નિયમિત વારંવાર બન્યા કરે એટલે અમુક સમય પછી એ હેબિટ બની જાય, પણ એ પ્રેઝન્ટની, વર્તમાનની હેબિટ દર્શાવે. એટલે ખાસ વર્તમાનની હેબિટ દર્શાવવા માટે જનરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ વપરાય છે. ઓકે, અને ભૂતકાળની જો હેબિટ દર્શાવવી હોય, ભૂતકાળની હેબિટ એટલે શું કે જનરલી આપણે એમ કહેતા હોઈએ કે જ્યારે હું નાનો હતો ને ત્યારે અમે બધા સાથે ક્રિકેટ રમતા હતા. જ્યારે હું નાનો હતો ને ત્યારે અમે ઝાડ ઉપર ચડવા ટેવાયેલા હતા. ઇન શોર્ટ, ભૂતકાળની કોઈ ટેવ, હેબિટ દર્શાવવા માટે હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, બરાબર. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ, આ રીતનું લેંગ્વેજ ફંક્શન છે. એની વાક્ય રચના વેરી સિમ્પલ, ખૂબ જ સરળ. માત્ર કરતા તો પહેલાં હોય જ, કરતા વગર તો કોઈ ક્રિયા બને જ નહીં, બરાબર. ડુઅર એટલે કરતા, સબ્જેક્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય છે. સબ્જેક્ટ પ્લસ યુઝ ટુ. આ યુઝ ટુ એક જ કીવર્ડ છે એનો, બરાબર. સબ્જેક્ટ પ્લસ યુઝ ટુ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ, જેને SES નથી લાગતો, ING નથી લાગતું, EDBD કશું જ નથી લાગતું. ઓકે, એટલે સબ્જેક્ટ પ્લસ યુઝ ટુ પ્લસ V1 ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ જો હોય તો ખાસ. ઓકે, ચાલો હવે આ સિમ્પલ વસ્તુ છે, યાદ રાખવું પણ ખૂબ સરળ. કરતા પ્લસ યુઝ ટુ પ્લસ V1, કરતા પ્લસ યુઝ ટુ પ્લસ V1, સબ્જેક્ટ પ્લસ યુઝ ટુ પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ. શું દર્શાવે? ભૂતકાળની કોઈ હેબિટ, બરાબર. એક આ વાક્ય રચના છે અને બીજી એક વાક્ય રચના આવી પણ આવે, કરતા પ્લસ ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ જેમાં એમ, ઇઝ, આર, વોઝ, વર, બરાબર, આવું કોઈ પણ ટુ બીનું રૂપ હોય. પ્લસ યુઝ ટુ તો હોવાનું જ છે, પરંતુ જો ટુ બીનું રૂપ આગળ આવે યુઝ ટુ પહેલાં, ધ્યાન રાખજો, યુઝ ટુ પહેલાં ટુ બીનું રૂપ આવે તો યુઝ ટુ પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવે પ્લસ અન્ય. બસ આટલું યાદ રાખવાનું. જો યુઝ ટુ પહેલાં ટુ બીનું કોઈ રૂપ આપ્યું હોય, એમ, ઇઝ, આર, વોઝ, વર, તો યુઝ ટુ પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવે. પરંતુ માત્ર યુઝ ટુ હોય તો કરતા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, બસ આટલું જ. કરતા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. પરંતુ જો ટુ બીના રૂપ વાપરો તો કરતા પ્લસ ટુ બીનું રૂપ, એમ, ઇઝ, આર, વોઝ, વર પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ. અહીંયા ટુ જે છે એ ઇન્ફિનિટિવ વપરાય. ઇન્ફિનિટિવ હોવાને કારણે મૂળરૂપ આવે. ખરેખર યુઝ ટુ જે છે મિત્રો એ મોડલ વર્બ છે, બરાબર. એટલે મોડલ વર્બનું પ્લેલિસ્ટ તમે જોશો ને તો ત્યાં તમને મોડલ વર્બ જે અલગ અલગ બધા મેં મૂકેલા છે, સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, બરાબર. યુઝ ટુ, ડેર, તો એમાં પણ તમને આ યુઝ ટુનો ટોપિક સમજાવેલો છે ગુજરાતી સેન્ટેન્સ અને અંગ્રેજી સેન્ટેન્સ સાથે.
પરંતુ સ્પેશિયલ ઇંગ્લિશમાં પૂછાય છે એટલે અલગથી તમને મેં આ લેંગ્વેજ ફંક્શનનો ટોપિક આપ્યો છે, એટલે વધારે ડિટેલમાં તમારે ઇંગ્લિશનું ગુજરાતીમાં કેવી રીતે થાય, સ્પોકન ઇંગ્લિશમાં કેવી રીતે યુઝ થાય, તો પ્લેલિસ્ટમાં મોડલ વર્બ એવો જે એક પ્લેલિસ્ટમાં પાર્ટ છે એમાં તમે ખાસ જોજો, એમાં તમને આ ફરી પાછું ત્યાં બધું વધારે એટ લેન્થ સવિસ્તાર જાણવા મળશે. ઓકે, તો કરતા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અહીંયા મોડલ વર્બ તરીકે વપરાયું. આ ઇન્ફિનિટિવ છે એટલે મૂળરૂપ આવે. જ્યારે અહીંયા કરતા પ્લસ એમિઝાર અથવા વોઝવર પ્લસ યુઝ ટુ, અહીંયા ટુ જે છે ખરેખર મિત્રો એ પ્રેપોઝિશન તરીકે વપરાય એટલે અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. ઓકે, ચાલો હવે સેન્ટન્સ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. છે બંને વસ્તુ સિમ્પલ જ. માનો કે આવું આપણે એક વાક્ય બનાવીએ કે હું ક્રિકેટ રમતો અથવા તો અમે સાથે ક્રિકેટ રમતા. બરાબર, હવે ભૂતકાળમાં આપણે અત્યારે માનો કોઈ મિત્ર આપણને મળે તો જ્યારે બધા ભેગા થયા એટલે આપણે શું કહીએ કે આપણે કેવી સરસ મજાની ગ્રાઉન્ડની અંદર ક્રિકેટ રમતા હતા. બરાબર, તો આપણે ક્રિકેટ રમતા મીન્સ ભૂતકાળમાં આપણે ક્રિકેટ રમવા ટેવાયેલા હતા તેવું દર્શાવવા માટે અહીંયા યુઝ ટુ વાપરીશું. ચાલો સેન્ટેન્સ લઈએ. વી કરતા વી પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ વી યુઝ ટુ પ્લે. બસ આટલું જ. કરતા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, કરતા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. વી યુઝ ટુ પ્લે શું? ક્રિકેટ. આ કર્મ આવ્યું અથવા અન્ય. કરતા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય. વી યુઝ ટુ પ્લે ક્રિકેટ ટુગેધર. ફૂલ સ્ટોપ. બરાબર, આપણે સાથે ક્રિકેટ રમતા અથવા આપણે સાથે ક્રિકેટ રમવા ટેવાયેલા હતા. ભૂતકાળની હેબિટ દર્શાવવા માટે અત્યારે વર્તમાનમાં આપણે એવી વાત કરતા હોઈએ એ માટે આપણે યુઝ ટુ વાપરીએ. વાત વર્તમાનમાં કરતા હોઈએ અત્યારે અને આપણે દર્શાવતા હોઈએ ભૂતકાળની હેબિટ યુઝ ટુ દ્વારા. વી યુઝ ટુ પ્લે ક્રિકેટ ટુગેધર. આપણે સાથે ક્રિકેટ રમતા અથવા આપણે સાથે ક્રિકેટ રમવા ટેવાયેલા હતા. બરાબર, બીજું એક વાક્ય આપું. માનો કે આપણે એમ કેવું છે કે હું સવારે એને એક એપલ ખાવા ટેવાયેલો હતો અથવા હું સવારે એક એપલ ખાતો હતો. બરાબર, નાની ઉંમરે. તો આપણે શું કહી શકીએ? સૌ પ્રથમ કરતા આઈ, કરતા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયા શાની છે? ખાવાની. કરતા પ્લસ યુઝ ટુ પ્લસ V1, કરતા પ્લસ યુઝ ટુ પ્લસ V1. યુઝ ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ. આઈ યુઝ ટુ ઈટ એન એપલ ઇન ધ મોર્નિંગ. બરાબર, અથવા ઇન માય ચાઇલ્ડહુડ એઝ યુ વિશ. ચાલો, ઇન ધ મોર્નિંગ એટલે સવારે હું એક એપલ ખાતો હતો. મીન્સ એપલ ખાવાની ટેવ હતી મોર્નિંગમાં જ્યારે નાના હતા ત્યારે. કરતા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. એક વાક્ય લઈએ હજુ. એમ કેવું છે કે મારા પપ્પા લાઇબ્રેરીની મુલાકાત લેતા. મીન્સ પપ્પા લાઇબ્રેરીની મુલાકાત લેવા ટેવાયેલા હતા. બહુ સારી વાત છે. તો સૌ પ્રથમ કરતા માય ફાધર. ઓકે, આ કરતા પ્લસ યુઝ ટુ. માય ફાધર યુઝ ટુ પછી ક્રિયાનું મૂળરૂપ ક્રિયાપદનું. તો ક્રિયા શાની છે? મુલાકાત લેવી, લાઇબ્રેરીની મુલાકાત લેવી એટલે વિઝિટ. VISIT. કરતા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. બસ આટલું જ. માય ફાધર યુઝ ટુ વિઝિટ અ લાઇબ્રેરી. મારા પપ્પા પુસ્તકાલયની મુલાકાત લેતા. મીન્સ પુસ્તકાલયની મુલાકાત લેવા ટેવાયેલા હતા ભૂતકાળમાં. બરાબર, એટલે ભૂતકાળની પાસ્ટની હેબિટ દર્શાવવા માટે વપરાય છે યુઝ ટુ. એક બીજું વાક્ય લઈએ. ઇન ધોઝ ડેઝ, તે દિવસોમાં. ઇન ધોઝ ડેઝ એટલે ભૂતકાળ બની ગયું તે. ચાલો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જ લઈ લઈએ. ઇન ધોઝ ડેઝ કોમા ઇન ધોઝ ડેઝ તે દિવસોમાં ધે ... ચાલો બરાબર, અને કાઉન્સમાં બ્રેકેટમાં તમને લખેલું હોય એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. બરાબર, બ્રેકેટ હું અહીંયા બનાવતો નથી પણ તમને જાણ કરી દઉં. આ રીતે બ્રેકેટમાં આપણને આપેલું હોય એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ચાલો, ઇન ધોઝ ડેઝ તે દિવસોમાં ધે તેઓ અથવા વી આપ્યું હોય અમે ... બીજું કશું જ નહીં કરવાનું. હેબિચ્યુઅલ પાસ્ટ આવે, કરતા આપ્યો છે, સીધું યુઝ ટુ અને યુઝ ટુ પછી તમને જે યોગ્ય લાગતી હોય એવી કોઈ પણ વર્બ ક્રિયાપદ મૂકી દેવાનું. ઇન ધોઝ ડેઝ તે દિવસોમાં તેઓ ધે યુઝ ટુ વિઝિટ તે મુલાકાત લેતા હતા. શાની? ધે યુઝ ટુ વિઝિટ અ મ્યુઝિયમ.
બરાબર. તે દિવસોમાં તેઓ મ્યુઝિયમની સંગ્રહાલયની મુલાકાત લેતા હતા અથવા માનો કે અહીંયા આપ્યું હોય વી ડોટ 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 બરાબર. તે દિવસોમાં અમે બરાબર પાછું યુઝ ટુ ઇન ધોઝ ડેઝ વી યુઝ ટુ ક્લાઇમ્બ એટલે ચડવું. ઇન ધોઝ ડેઝ વી યુઝ ટુ ક્લાઇમ્બ અ ટ્રી. તે દિવસોમાં અમે ઝાડ ઉપર ચડવા ટેવાયેલા હતા. બીજું કશું જ નહીં કરવાનું. કરતાં પછી સીધું યુઝ ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ, આટલું જ કરવાનું છે. ઓકે, હજુ એક સેન્ટેન્સ લઈ લઈએ. માય ગ્રેન્ડપા, મારા દાદા ડોટ ડોટ ડોટ. ચાલો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કાઉન્સમાં કહ્યું હોય એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની ટેવ દર્શાવો. કરતાં આપી દીધો માય ગ્રેન્ડપા, મારા દાદા. માય ગ્રેન્ડપા કરતાં પછી સીધું યુઝ ટુ એટલે ટેવાયેલા હતા. શું? માય ગ્રેન્ડપા યુઝ ટુ વોક એટલે ચાલવા. માય ગ્રેન્ડપા યુઝ ટુ વોક 5 કિલોમીટર 5 કિલોમીટર ઇન ધોઝ ડેઝ. ફૂલ સ્ટોપ. આપણે જાતે કમ્પ્લીટ કરવાનું. માય ગ્રેન્ડપા યુઝ ટુ વોક, યુઝ ટુ પછી મૂળરૂપ આવવું જોઈએ બસ. માય ગ્રેન્ડપા યુઝ ટુ વોક 5 કિલોમીટર ઇન ધોઝ ડેઝ. તે દિવસોમાં મારા દાદા 5 કિલોમીટર ચાલવા ટેવાયેલા હતા. એક ગામથી બીજા ગામ પસાર જતા હોય તો કોમનલી 5 કિલોમીટરનું અંતર થઈ જતું. આ છે હેબિચ્યુઅલ પાસ્ટ, ભૂતકાળની કોઈ ટેવ દર્શાવવા માટે વપરાય છે યુઝ ટુ. બીજું કશું જ નહીં કરવાનું. કરતાં પ્લસ યુઝ ટુ પ્લસ V1, કરતાં પ્લસ યુઝ ટુ પ્લસ V1 ક્રિયાપદનું મૂળરૂપ. હવે માની લો કે તમારે કરતાં પ્લસ ટુ બીના રૂપમાં જવું હોય. એમિઝાર વોઝવર પ્લસ યુઝ ટુ. એમિઝારે વર્તમાનમાં દર્શાવે, વોઝવરે ભૂતકાળની ટેવ દર્શાવે. યુઝ ટુ પ્લસ VING. તો આ જ સેન્ટેન્સમાં જઈએ. ચાલો. વી યુઝ ટુ પ્લે ક્રિકેટ ટુગેધર. બરાબર. આ પહેલું વાક્ય છે અને ટુ બીના રૂપમાં લઈ જઈએ. તો સૌ પ્રથમ કરતાં વી. ઓકે, વીની સાથે આપણને ખબર છે ભૂતકાળમાં આપણે બનાવવું હોય તો વર, વી વર. ઓકે, વર મૂક્યું પછી સીધું યુઝ ટુ, અને યુઝ ટુ પછી આગળ જો ટુ બીનું રૂપ હોય તો પાછળ ક્રિયાપદનું ING. ક્રિયા શાની છે? પ્લે. પ્લે એટલે રમવું, તો પ્લેનું થઈ જાય પ્લેઇંગ. વી વર યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ ટુગેધર. બરાબર. બંનેનો મિનિંગ સેમ જ થાય. વી યુઝ ટુ પ્લે એટલે અમે ટેવાયેલા હતા. વી વર યુઝ ટુ પ્લેઇંગ અમે ટેવાયેલા હતા. પ્લે ક્રિકેટ ટુગેધર, પ્લેઇંગ ક્રિકેટ ટુગેધર અમે સાથે ક્રિકેટ રમવા ટેવાયેલા હતા. બોથ આર સેમ. બંનેનો મિનિંગ એક જ થાય. ફરક એટલો કે કરતાં પ્લસ યુઝ ટુ માત્ર મૂકો તો મૂળરૂપ, અને કરતાં પ્લસ ટુ બીનું રૂપ મૂકો તો યુઝ ટુ પ્લસ ING વાળું રૂપ મુકાય છે. ઓકે, ચાલો. હવે આ જ વાક્ય બેનો મિનિંગ તો એક જ થયો કે અમે ક્રિકેટ રમવા ટેવાયેલા હતા. અમે સાથે ક્રિકેટ રમવા ટેવાયેલા હતા. જો શબ્દ હું બોલું છું હતા, ભૂતકાળ. અમે સાથે ક્રિકેટ રમવા ટેવાયેલા હતા. તમારે એમ કેવું છે કે અમે અત્યારે વર્તમાનમાં પણ સાથે ક્રિકેટ રમવા ટેવાયેલા છીએ વર્તમાનમાં, તો વરની જગ્યા પર થઈ જાય આર. વી આર યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ ટુગેધર. અમે અત્યારે ક્રિકેટ રમવા ટેવાયેલા છીએ વર્તમાનમાં. ઓકે, એ જ રીતે આ વાક્ય છે આઈ યુઝ ટુ ઇટ એન એપલ. તો એ વાક્યનું આમ બને આઈ ભૂતકાળમાં દર્શાવવું હોય તો વોઝ, આઈ વોઝ યુઝ ટુ, અને યુઝ ટુ પછી જે ક્રિયા હોય એને લાગી જાય ING, ઇટિંગ. આઈ વોઝ યુઝ ટુ ઇટિંગ. ઇન શોર્ટ, યુઝ ટુ પહેલાં જો ટુ બીનું રૂપ હોય તો યુઝ ટુ પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવે. યુઝ ટુ પહેલાં સીધો કરતા હોય તો યુઝ ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બસ આટલું જ. આઈ વોઝ યુઝ ટુ ઇટિંગ એન એપલ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. ઓકે, એટલે હું સવારે એક એપલ ખાતો હતો, મીન્સ ખાવા ટેવાયેલો હતો. તમારે એમ કેવું છે કે હું વર્તમાનમાંય ખાઉં છું, વર્તમાનમાં ટેવ છે, તો વોઝની જગ્યા પર ટુ બીનું રૂપ વર્તમાન કાળનું મુકાય જાય. એમ આઈ એમ યુઝ ટુ ઇટિંગ એન એપલ ઇન ધ મોર્નિંગ. હું સવારે એક સફરજન ખાઉં છું, મીન્સ એક સફરજન ખાવા ટેવાયેલો છું વર્તમાનમાં. એમિઝાર આવે તો થઈ જાય છું, છે, અને ભૂતકાળ આવે તો હતો, હતી, હતું. ઇન શોર્ટ બીજું કશું જ નહીં. તમને જે એક્ઝામમાં પૂછાય છે એ આઈડેન્ટિફાઈ કરો હેબિચ્યુઅલ એક્શન, તો સીધું યુઝ ટુ દેખાવું જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય તો યુઝ ટુ પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ, પરંતુ જો કરતાં પછી ટુ બીનું રૂપ આપ્યું હોય એમિઝાર વોઝ વેર તો યુઝ ટુ પછી ING વાળું રૂપ. બસ આટલું જ સિમ્પલ.
ઓકે, રિસ્પોન્સમાં પૂછાય તો રિસ્પોન્સનું એક આપણે લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે રિસ્પોન્સમાં કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું. ચાલો જોઈએ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. બરાબર, જે સૌથી શ્રેષ્ઠ યોગ્ય લાગતો હોય તે રિસ્પોન્સ તમારે સિલેક્ટ કરવાનો છે. તો આ રીતનું પૂછાય. ફાધર સેડ, હાઉ વોઝ યોર રૂટીન લાઈફ ઇન કેનેડા? આપને ખ્યાલ છે આપણા ઘણા બધા ફ્રેન્ડ્સ કેનેડા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની હવે જાય છે. તો પપ્પા એમ પૂછે એના સંતાનને, હાઉ વોઝ યોર રૂટીન લાઈફ ઇન કેનેડા? કેનેડામાં તારી રૂટીન લાઈફ કેવી હતી? જો વોઝ ભૂતકાળ એટલે કે તમારી હેબિટ શું હતી ત્યાં. સન રિપ્લાઇડ, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ઓકે, આ રીતે આપેલું હોય. ઓપ્શન એ, આઈ ગેટ અપ એટ 6 એન્ડ સ્લીપ એટ 11. એટલે હું 6 વાગે ઉઠું છું, વર્તમાન છે ગેટ અપ, અને 11 વાગે શું છું. નેક્સ્ટ, આઈ ગોટ અપ ભૂતકાળ, હું ઉઠ્યો, ગેટનું ભૂતકાળ ગોટ. આઈ ગોટ અપ એટ 6 એન્ડ સ્લેપ એટ 11. 6 વાગે ઉઠ્યો અને 11 વાગે સૂઈ ગયો. આઈ યુઝ ટુ, ચાલો આપણું ટોપિક કીવર્ડ યુઝ ટુ, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આઈ યુઝ ટુ ગેટિંગ અપ એટ 6. હવે જુઓ, યુઝ ટુ પછી ખાસ ક્રિયાપદનું મૂળરૂપ આવે. કર્તા પ્લસ યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો કર્તા પ્લસ યુઝ ટુ પછી અહીંયા તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. આઈએનજી ક્યારે આવે મિત્રો? કે જ્યારે યુઝ ટુ પહેલાં ટુ બીનું રૂપ હોય, એટલે કર્તા પ્લસ ટુ બીનું રૂપ એમિઝાર વોઝવર હોય. અહીંયા કર્તા પ્લસ ટુ બીનું રૂપ છે જ નહીં, એમિઝાર વોઝવર. તો આઈએનજી ન આવવું જોઈએ, પણ મૂકેલું છે એટલે આ ત્રણમાંથી એક પણ નહીં આવે. તો રાઇટ આન્સર માત્ર યુઝ ટુ, કર્તા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. આઈ યુઝ ટુ ગેટ અપ એટ 6 એન્ડ સ્લીપ એટ 11. 6 વાગે ઉઠતો, સાંજે 11 વાગે સૂતો. રાઇટ આન્સર ઓનલી ડી, આઈ યુઝ ટુ ગેટ અપ. કર્તા પ્લસ યુઝ ટુ પ્લસ V1, કર્તા પ્લસ યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. જો એમિઝાર અહીંયા હોય તો ગેટિંગ રાઇટ છે, વોઝવર અહીંયા હોય તો ગેટિંગ રાઇટ છે, બરાબર. પરંતુ ટુ બીનું રૂપ નથી એટલે ગેટિંગ યુઝ ટુ પછી સીધું કદી ન આવે, યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ રીતના આપણે સિલેક્ટ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સની અંદર સેન્ટેન્સ ક્લિયર કરવાના હોય, આઈડેન્ટિફાઈ કરવાના. આઈ હોપ, આશા રાખું કે તમને પરફેક્ટ યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શનની અંદર પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત સવિસ્તાર વધારે ગુજરાતી અંગ્રેજી સહિત તમારે સમજવું હોય સ્પોકનમાં પણ, તો ખાસ આપણા પ્લેલિસ્ટમાં મોડલ વર્બ નામનો ટોપિક છે, એમાં બધા મોડલ વર્બ આપેલા છે. આશા રાખું કે તમને ખરેખર ગમ્યું હશે. તો જરૂરથી લાઇક કરી દેજો મિત્રો, તમારા ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો કે જેથી એમને પણ થોડુંક વધારે ખ્યાલ આવે અને માર્ક્સ લેવામાં બેનિફિશિયલ રહે. અને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે એના માટે જો સુધી કદાચ તમે જો સબસ્ક્રાइब ન કરી હોય તો ખાસ સબસ્ક્રાइब કરી દો. મિલતે એક छोटे से ब्रेक के बाद. ओके, इफ यू वांट यू कैन टेक अ स्क्रीनशॉट.